નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સોપારી ખાવાના શોખીન હોય તો સાવધાન થઈ જજો। એક નવી વૈજ્ઞાનિક સમીક્ષા લાખો લોકો માટે ગંભીર ચેતવણી જાહેર કરે છે જેઓ નિયમિતપણે સોપારીનું સેવન કરે છે, જેને સામાન્ય રીતે સોપારી તરીકે ઓળખવામાં આવે છે। દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં લાંબા સમયથી સાંસ્કૃતિક આદત માનવામાં આવે છે। સોપારીનો ઉપયોગ હવે હૃદય રોગ અને કેન્સર અને મેટાબોલિક ડિસઓર્ડર તરીકે આરોગ્યના વિવિધ જોખમો સાથે મજબૂત રીતે જોડાયેલો છે। તો અભ્યાસમાં ભાર મૂકવામાં આવ્યો છે કે સોપારીનું સેવન એ હાનિકારક મૌખિક આદત નથી, પરંતુ જાહેર આરોગ્ય ચિંતા છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાનું જરૂરી છે। સમીક્ષા એશિયા, મધ્ય પૂર્વ અને પશ્ચિમી દેશોમાં સ્થળાંતરિત વસ્તી અનેક મોટા પાયે અભ્યાસોમાં ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે। સંશોધકોને સતત પુરાવા મળ્યા છે કે નિયમિત સોપારીનું સેવન નીચેના મુજબ નોંધપાત્ર રીતે વધારો કરે છે: હૃદય રોગના હુમલા, સ્ટ્રોક જેવા કાર્ડિયોલોજી, વેસ્ક્યુલર ડાયાબિટીસ, સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશર સહિતની મેટાબોલિક સિસ્ટમ વધારે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।